વિજ્ઞાન પ્રવાહના કોલેજના આપણા પ્રિન્સિપાલ શ્રી અને આપણા અધ્યાપક મિત્રો અને આપ સૌ ત્રણેય વર્ષના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને માહિતી ખાતાના મિત્રો, આજના પ્રસંગે આપ સૌને મળવામાં થયું ત્યારે પહેલા તો જેમને પહેલા વર્ષમાં એફવાયમાં પ્રવેશ લીધો છે એવા બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોને હું ખૂબ શુભેચ્છા આપું છું. તમારા જીવનમાં ખૂબ આગળ વધો. એસવાય અને ટીવાયના વિદ્યાર્થી જે મિત્રો ભાઈ બહેનો છે એમને પણ પહોંચવા માટે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છો ત્યાં સુધી ખૂબ સફળતાપૂર્વક પહોંચો અને આપનું ધ્યેય સિદ્ધ કરો એ મારી આપને શુભેચ્છા. મારે એમને બે ત્રણ વાત એટલે યાદ કરાવી છે. હું જ્યારે ધારાસભ્ય તરીકે પહેલી વખતે 1955માં ધારાસભ્ય તરીકે ચૂંટાણો પછીથી આ વિસ્તારમાંથી પણ આપણા વિસ્તારના દીકરા દીકરીઓને ભણવા માટે જે મુશ્કેલીઓ હતી એ પૈકી કે અહીંયા ગ્રામ્ય કક્ષાએ લગભગ 4th 5th ધોરણ, વડલી જેવા ગામમાં 7મું જ હતું. આ પછી આગળ મોટું સેન્ટર ગણેશરામાં 7મું ધોરણ હતું. એ ફક્ત અહીંયા ભાટરામાં એ હું ધારાસભ્ય ત્યાંની વાત ત્યારે 10મું ધોરણ પછી હાયર સેકન્ડરી એટલે લગભગ તરીકે આપણા વિસ્તારની અંદર ભણવા માટેની ગ્રામ્ય કક્ષાએ બહુ નવી જેવી સગવડતા હતી. હું પહેલી વખતે ધારાસભ્ય થયો એટલે આપણે નક્કી કર્યું હતું કે આપણા વિસ્તારમાં સૌથી ભણ્યા વિના ન આવે એના માટે પહેલા પટલીવાળાને ખબર છે શિવ શાળાઓ બધા ગામડામાં ગણેશના ત્યાં વાડીઓમાં રહેતા હોય ગામમાં 3-4 કિલોમીટર નાનું બાળક ભણવા ગામ સુધીના તો ખેતી કરતા મા બાપ એટલે કઈ નિશાળે મૂકવા આવે લેવા આવે તો સમય ગયો એ વખતે. હવે બધી આપણને હવે સાયકલ હોય, મોટરસાયકલ, છકડો હોય, વાહનો હોય, સરકારની સગવડતા, વાલીની સગવડતા, બધા 5 કિલોમીટરથી આવું જવું હોય તો મૂકવા આવે વગેરે વગેરે. પણ ત્યારે આ ન હતું. આપણે સૌથી પહેલી શિક્ષાઓ સૌથી વધારે શરૂ કરાવી. પછી આગળ જેમ હું આગળ વધતો ગયો એ ધારાસભ્ય તરીકે પછી રાજકોટમાંથી સંસદ સભ્ય બન્યો એ વખતે પછી 18 જેટલી સરકારી હાઈસ્કૂલો કરી શિક્ષાઓ પછી આપણા ગામડાઓમાં ઓલી બાજુ અજમેર હોય, આ બાજુ કાંસકોલિયા હોય, આ બધી હાઈસ્કૂલો તમને કલ્પના ન હોય એવી જગ્યાએ એવા ગામડાઓને અજમેર, ડેડુકી વગેરે હાઈસ્કૂલો અમે મારી વખતમાં સરકારી હાઈસ્કૂલો બધી શરૂ કરી. આ બાજુ કાંસકોલિયામાં હોય, આમ છે દેવગીરીમાં આવે શરૂ કરાવે, આ બાજુના જે છેવાડાનું ગામ વાવડી કરવાવડી હોય ત્યાં બધી આપણે હાઈસ્કૂલો શરૂ કરી. આગળ વધતા પછી આપણે આખા જિલ્લામાં સારું હમણાં 2 અઠવાડિયામાં શિક્ષણ અધિકારીને બોલાવ્યા હતા. શિક્ષકો બધા હતા એની નીચે આખા જિલ્લામાં આપણે હાઈસ્કૂલો સરકારી સૌથી આખા જિલ્લામાં બાકીના તાલુકા આપણા તાલુકામાં સૌથી વધારે હાઈસ્કૂલો આપણા વિસ્તારમાં છે સરકારી. પહેલા 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણવા જવા માટે આપણા વિસ્તારમાંથી અહીં વિજ્ઞાન પ્રવાહ 11-12 ન હતું. 10 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ 11-12 વિજ્ઞાન પ્રવાહનું ન હતું, આર્ટ્સ કોમર્સનું હતું. વિષયમાં કઈ હતું ને અહીંથી બધા ભણવા માટે રાજકોટ જતા વિજ્ઞાન પ્રવાહમાં 11-12માં પ્રવેશ હાયર સેકન્ડરીમાં ત્યાં જાય એટલે દીકરીઓ હોય તેમને પછી રહેવાનું છાત્રાલય છે મુશ્કેલી અને ફી ભરવાની. સરકારીમાં તો ત્યાં થોડા બધા પ્રવેશ તો મળે નહીં એટલે સેલ્ફ ફાઇનાન્સ પણ હાયર સેકન્ડરી આપણે ત્યારે 8 વાગે 5 વાગે લગી બસમાં જવાનું, 6 વાગે રાજકોટ ભણવા જવાનું. આવી સગવડતા આપણા વિસ્તારમાં શિક્ષણની હતી જ નહીં. પણ જ્યારથી ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં જવાબદારી સંભાળતી હતી આ તબક્કાવાર આપણે લગભગ બધી જ સગવડતા ઊભી કરી દીધી છે. આ વિજ્ઞાન પ્રવાહની અંદર તો આપણા જિલ્લામાં કોટક સાયન્સ કોલેજમાં અહીંયા એમાંના થોડાક આપણા અધ્યાપકો છે. કોટક સાયન્સ કોલેજમાં જ્યારે હું લોકસભાનો સભ્ય હતો ને રાજકોટ, આ બાજુના છોકરા છોકરીઓને કોટક સાયન્સ કોલેજમાં આ લોકો એડમિશન નહોતા આપતા.
એમ કે અહીંયા અમારી જગ્યા હવે નથી, મેરિટ પ્રમાણે હોય પછી આવું. વળી સરકારમાંથી ખાસ કેસમાં મંજૂર કરાવી 10 સીટ ને 10 સીટમાં 2-4 છોકરાને એડમિશન માટે અપાવી. વળી 20,000 સેલ્ફ ફાઇનાન્સમાં જાય, ત્યાં ફી ભરવાની. આવી વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ આ કોટકમાં આ સ્થિતિ હતી. બીજી સેલ્ફ ફાઇનાન્સ હતી, ત્યાં ભણવા જાય તો એને 50-60,000 જે ફી વધારી કોલેજમાં જે લે. આ એ વખતે ધારાસભ્ય હતો, ઘણા વાલી આવે કાગળ લખી દો, ભલામણ કરી દો કે અમને આમાં ફી ઓછી લે, અમને એડમિશન આપે. લગભગ એમાં આપણા વિસ્તારના મોટા ભાગના વિદ્યાર્થીઓ ઘણી વખત પ્રવેશ નહીં મળવાને કારણે વિજ્ઞાન પ્રવાહમાં જઈ શકતા નહોતા. અને મળ્યું હોય એડમિશન આર્ટ્સ કોમર્સમાં વગેરે તો ત્યાં રહેવાની મુશ્કેલી વખતે છોડી દીધી. આવી ખૂબ કપરી પરિસ્થિતિ આપણા વિસ્તારમાંથી દીકરા દીકરીઓને ભણવા માટેની હતી. આપણે એમાંથી બહાર લાવવા માટે મેં આ બધું જોયું એટલા માટે કે મેં ત્યારે હું બીએસસી કરવા માટે MBA હાઈસ્કૂલમાં 11મું ધોરણ ભણ્યા પછી અમે ઘણા તમારો જન્મ નહીં થયો ત્યારે હું આ બધું મેં પૂરું કર્યું છે એટલે તમને ખબર ન હોય કેવી પરિસ્થિતિમાં અમે ભણ્યા છીએ. બીએસસી ભાવનગર કર્યા પછી બીએડ અમદાવાદ કર્યા પછી ભણ્યા પછી મેં આ બધું અનુભવ્યું જોયું કે ખરેખર આ વિસ્તારના દીકરા દીકરીઓ ભણવા માટેની સગવડતા આપણે જ ઊભી કરવી પડે અને તો જ ભવિષ્યમાં આવતા દિવસોમાં આ વિસ્તારના દીકરા દીકરીઓનું શિક્ષણ જે પ્રવાહમાં જવું પ્રવેશ મળી શકે. આ પહેલી વહેલી આપણે વિજ્ઞાન પ્રવાહની આ કોલેજ શરૂ કરાવી ત્યારે આ તો બીજે મંજૂર થઈ હતી. ગુજરાતમાં બીજા જિલ્લામાં મંજૂર થઈ હતી પણ મારા ધ્યાન ઉપર આવી ગયું ત્યાં એ વિસ્તારમાં શરૂ કરી શકે એવું નથી. એટલે હું એમના વિભાગમાં મંત્રીને મળ્યો, સેક્રેટરીને મળ્યો અને એ વખતે બરાબર હું સરકારમાં આવી ગયો મંત્રીમંડળમાં. એટલે હું ત્યાંથી ફેરફાર કરાવીને જવાબદાર લઈ આવ્યો. એટલે આ વિજ્ઞાન પ્રવાહ હજી આવતા દિવસોમાં આ વિજ્ઞાન પ્રવાહ આર્ટ્સ કોમર્સની શરૂ કરી દીધું. ગયા વખતે એના આપણે મકાને એની જમીન વગેરે સગવડતાઓ કરીએ છીએ. અહીંયા તમારા અહીંયા એટલાથી પૂર્ણ થતું હશે તો આવતા દિવસોમાં મકાન સરસ મજાની સુવિધાઓ, લેબોરેટરી, લાઇબ્રેરી, આ બધી સગવડતાઓ. મેં જુઓલોજી, બાયોલોજી, બોટની, પછી કેમિસ્ટ્રી, ફિઝિક્સ આ બધાથી આપણને સુવિધાઓ બધી પ્રાપ્ત થાય. પણ ત્યાં સુધીમાં તમે બધા જે પરિવારમાંથી આવો છો, જે વિસ્તારમાંથી આવો છો, મારી બરાબર બધાની વિનંતી છે આ વિજ્ઞાન પ્રવાહમાં આપણે શરૂ કરીએ છીએ. અને ગયા વખતે થોડા ઘણા વિદ્યાર્થીઓ વાલીને હું મળ્યો, બધા મળવાથી શિક્ષકોને મળ્યા. પણ ગયા વખતે થોડા અને એની પહેલાના વર્ષમાં તમે ત્રીજા વર્ષમાં આવ્યા છો, બરાબર ને? એટલે હજુ પણ આપણે વિજ્ઞાન પ્રવાહ પ્રત્યેની જે કંઈ આપણે થોડીક ક્યાં ગામડામાં થોડીક હજી બીક લાગે, કાંઈ અઘરું નથી, મહેનત કરવી પડે એના માટે, બિલકુલ અઘરું નથી. પણ એના માટે પ્રયત્ન કરવા પડે, મહેનત કરવી. અને એવી રીતે તમે બધા મહેનત કરો છો અને કર્યા અને એ રીતે તમે અહીંયા સુધી જે મિત્રો અહીંથી ઇનામ લીધું છે હું શુભેચ્છા પાઠવું છું. જેમને કદાચ એમાં મેરિટમાં આગળ પાછળ હોય તો મૂંઝાવાની જરૂર નથી. આપણે ગામડામાં ઓલું કરોડિયો જોયો છે? કરોડિયો કેટલે આખું તો બધું કરોડિયો ગામડામાં લગભગ બધા જોયું. પેલું જાળું બનાવે તમે જોજો, આપણે પસાર થઈએ તો એ આપણે જાળું આપણે તોડી નાખ્યું હોય તો બીજા દિવસે સરસ મજાનું પાછું જાળું થઈ જાય. શું કામ બનાવે છે? પોતાનો ખોરાક શોધવા માટે. નાનું જીવડું અંદર ફસાઈ જાય તો એનો ખોરાક લઈ લે, જાળું થઈ જાય. શું કામ બનાવે છે? પોતાનો ખોરાક શોધવા માટે. નાનું જીવડું અંદર ફસાઈ જાય તો એનો ખોરાક લઈ લે. પણ એ જાળું તૂટી ગયા પછી પાછું ફરી જાળું બનાવવા માટે જે મહેનત કરે છે ને એ જોવાનું છે. તમે જોજો તાતણા ઉપર એકદમ ફટાફટ ચડીને ત્યાં સરસ મજાનું બીજા તમે જુઓ એવું જ જાળું પાછું બને ને. એટલું એક નાનકડું જીવડું જ આટલું મહેનત કરીને, આટલો પરિશ્રમ કરીને સરસ મજાનો પોતાનો ખોરાક શોધવા માટે હું જાળું બનાવી શકતો હોય એક તાતણા ઉપર ચાલીને. આપણે તો માણસ છીએ. વિદ્યાર્થીએ પોતાના જીવનમાં કંઈક પ્રાપ્ત કરવું હોય, મહેનત કરવી અને સફળતા, આ બધાનો સંયોગ સરવાળો થતો હોય તો જે મહેનત કરે ને અને ચોક્કસ એને સફળતા મળે. એટલે તમે તમારા જીવનમાં જે લક્ષ્ય સાથે, જે ધ્યેય સાથે આગળ વધી રહ્યા છો એમાં ખૂબ પ્રયત્ન કરો, મહેનત કરો. વાંચનનો ખૂબ ટેવ રાખવાની. આ સોશિયલ મીડિયાનો મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાનો. આપણા બા બાપુજી, આપણા ભાઈઓને કંઈ એ તો ધંધો કરતા એને જોઈએ મોબાઈલ,
આપણે કે વાડીએ બહાર ગયા હોય તો બહાર ટિફિન કે ભાત લઈને ગયા હોય, ભાત કરીને વાડીએ કોણ જાય છે? એટલે મોબાઈલની કઈ જરૂર નથી. ધંધો કરવાનો હોય, બિઝનેસ કરવાનો હોય, મોબાઈલ જરૂર પડે. આપણે શું કરે, આપણે ક્યારેક મા બાપાની ક્યારેક વાત કરીએ, છાત્રાલયમાં જતા હોય તો ઘરે જતા હોય ત્યાં, એટલે બિનજરૂરી કે મોબાઈલનો ઉપયોગ બહુ ઓછો કરવો, કાંઈ જરૂરી નથી. સોશિયલ મીડિયામાં જે ખરેખર અમુક પોસ્ટ અથવા બાબતો જોવા જેવી ન હોય એ પણ આપણે ઘણી વખત એમાં આપણો સમય બગાડીએ છીએ. અહીંથી આપણે છૂટીએ એટલે ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ જોવું તો એ થેલો લટકાયો હોય, પાછળ લટકાયો હોય, હાથ તો ખુલ્લા હોય, છૂટા હોય, થેલો તો પાછળ ટીવાય. પછી જે કંઈ આપણે પ્રાપ્ત થવા માટે, જ્યાં પહોંચવા માટેનો આપણો ગોળ હોય, જે હોય ત્યાં જવા માટેના એના માટેના પ્રયત્ન, મહેનત અને એક લગન સાથે આપણે સતત વળગ્યા રહીએ તો એ પરિણામ આવે છે. એટલે તમે ક્યારેય જિંદગીમાં, જીવનમાં ક્યારેય નિરાશ નહીં થવા. પ્રયત્ન કરવાનો, કરોડીને જે મેઘો જાળો તોડી લાગે ફરી બાંધી હોય, એકાદ બે ત્રણ વખત ગુણ ઓછા આવ્યા આવે, ફરી મહેનત સારા કરો અને સારા માર્ક્સ હતી પછીના વર્ષમાં આગળ વધી. તમને એટલા માટે કહું, અમે ડોક્ટર બનવાના વેમમાં ગયા, તમે બીએસસી કરવા અને 3% ઓછા મળ્યા, 58% રહી ગયા. એ વખતે એક 62માં તમારી વખતે ઓલ્ડ એસસીમાં તો 62-63% એની આસપાસ મેડિકલમાં એડમિશન મળતું, એન્જિનિયરિંગમાં મળી જતું, પ્રી સાયન્સ હતું, એવું બધું હતું. એટલે પણ અમે ત્યાંથી નિરાશ ન થયા. બીએસસી કર્યું, એમએસસી કર્યું, બીએડ કર્યું. આજે એક સારા વિજ્ઞાન શિક્ષક તરીકે, વિજ્ઞાન શિક્ષકમાંથી ધારાસભ્ય તરીકે, ધારાસભ્યમાંથી લોકસભાના આખા દેશની પાર્લામેન્ટ, દેશના કાયદાઓ ઘડાય ત્યાં સુધી પહોંચી ગયા. ત્યાંથી પાછા વળી સરકારમાં વહીવટમાં બેઠા છે. આ બધું એક મહેનત અને પરિશ્રમનું પરિણામ છે. આપણે સતત પ્રયત્ન કરવા જોઈએ, મહેનત કરવી જોઈએ. આજે મેં 16-17 કલાક હું આજે પરિશ્રમ કરું છું. આજે 16-17 સવારમાં 5-6 વાગે ભાગીને 6:30-7 વાગે કામે ચડી ગયો, વાગે સુધી 16-17 કલાક આજે કામ કરીએ છીએ. ત્યારે તમે તો બધા યુવાનો છો, ત્યારે ખૂબ સારી રીતે આગળ વધવા માટે પ્રયત્ન કરો છો. અને ક્યારેક ક્યારેક આપણા વૈજ્ઞાનિકો, સાહિત્યકારો, મહાનુભાવો એવા હોય જેના જીવન ચરિત્રને ક્યારેક ડોક્યુ કરું એટલે વાંચવું, જોવું કે એક માણસ ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે પરિશ્રમ કરે તો. તમારા આપણા વિજ્ઞાન ક્ષેત્રનો એક માણસ હતો જે બજારમાં લાઇટના થાંભલે વાંચતા, સવારમાં અજવાળું થાય એટલે સાયકલ લઈ અને છાપાની ફેરી કરવા જાય. અને એમ કરતા કરતા એક વૈજ્ઞાનિક થી આગળ વધીને આ દેશના પ્રથમ નાગરિક બની ગયા, રાષ્ટ્રપતિ બની ગયા. કોણ હતું? નામ તો યાદ છે. સરસ, તમને અભિનંદન. તો એવા વૈજ્ઞાનિકો તમે જીવન ચરિત્ર વાંચશો ને, આવડા ઝાડવા ઉપરથી ફળ પડ્યું, ફળમાંથી એક આખું વિજ્ઞાનનો એક આખો સિદ્ધાંત શોધી કાઢ્યો. આ ઝાડવું, આનું પાંદડું લીલું છે, શું કામ લીલું છે? આપણો વિષય વિજ્ઞાન. એમ આપણે ચાલતા જતા હોય ને તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આ વિજ્ઞાનને લગતું આ જે કંઈ છે એ આપણા ધ્યાન ઉપર, નોલેજ ઉપર, અને એ શીખવાની વૃત્તિ આપણી હોય તો ચોક્કસ આપણે જીવનમાં સફળ થઈએ જ. કોઈ અઘરું છે જ નહીં. એના માટે આપણે પરિશ્રમ, પ્રયત્ન, મહેનત કરવી જોઈએ. માર્ગદર્શન મળે તો ચોક્કસ આપણે આપણા જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ. એટલે તમે એમ આવતા દિવસમાં અહીંથી પણ એક સારા વૈજ્ઞાનિક બને, કોઈક સારા, જેને કહીએ એની એવા ક્ષેત્રમાં કે સારામાં સારા. હું 2 દિવસ પહેલા, એટલે યાદ આવ્યું, 2 દિવસ પહેલા ઈસરોમાં ગયો હતો. ઈસરો આપણી સંસ્થા છે ને, ત્યાં અવકાશ સંશોધન માટેની. ત્યાં જે હું દીકરા દીકરીઓને મળ્યો, એમાં કેટલા એવા હતા કે જેને 12 વિજ્ઞાન પ્રવાહ કર્યા પછી, ટીવાય કર્યા પછી, થોડા શોર્ટ ટર્મ કોર્સ આઈટીઆઈ વગેરે કર્યા પછી એની અંદર રિસર્ચ, સંશોધનનું કામ કરતા. ગ્રેજ્યુએટ થયેલા, બીએસસી થયેલા છોકરાઓ ત્યાં અંદર સંશોધનનું કામ કરતા. કેટલા આઈટીઆઈ કરેલું હોય ને ઇલેક્ટ્રોનિક્સ કે મિકેનિક્સ કરેલું હોય એવા બધા ત્યાં છોકરાઓ અંદર કામ કરતા. અને એમનો સારામાં સારો પગાર 25-30 હજારથી શરૂઆત થાય, પછી જેવી મહેનત કરે આગળ વધતા 40-50-60 હજાર સુધી. આ ઈસરોની અંદર સંસ્થા, જેમાં ભારત સરકારની દેખરેખ બધું ચાલે છે.
એટલે તમારું ફિલ્ડ તો એવું છે, વિજ્ઞાન ફિલ્ડ ખૂબ વિશાળ છે. જેટલો તમે વધારે અભ્યાસ કરો, મહેનત કરો, પ્રયત્ન કરો, એમ ભલે બીએસસી કર્યા પછી પણ ખૂબ વિશાળ તકો છે. એટલે ક્યારેય નાસીપાસ નહીં થવાનું, મહેનત કરવાની બરાબર. અને આવતા દિવસોમાં હું ટીવાય થયા પછી મારે શું કરવું એમ નહીં, પણ અગાઉથી આપણે નક્કી કરી મારે ટીવાય થયા પછી એટલા ફિલ્ડમાં મારે આગળ વધવું છે. અગાઉથી ધ્યેય સાથે તમારા જીવનમાં આગળ વધો એવી શુભેચ્છા સાથે આજના પ્રસંગની વિશેષ નહીં કહેતા ફરી તમને બધાને શુભેચ્છા. આજે તો ખાલી હું એફવાયના બધા વિદ્યાર્થીઓને મળવા માટે જ આવવાનો હતો, પણ તમે બધા સાથે છો એટલે બધા મળાય બાબતે. આપણે અહીંથી જસદણ વિસ્તારના જ હોય, જસદણ વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ આવતા હોય કોઈ છે? જસદણ તાલુકા બહાર વિછ્યા, જસદણ ને વિછ્યા બે છોડો, એ સિવાય તો ભાઈ બાબરા. આપણા જિલ્લામાં હું માનું ત્યાં વિજ્ઞાન પ્રવાહની આ સિવાય બીજે સરકારી બીજી લગભગ કોલેજ નથી. એટલે વિજ્ઞાન પ્રવાહની અંદર હજુ પણ જે કંઈ ખૂટે છે એ મારા ધ્યાન ઉપર છે. આપણે વધારે તમને સગવડતાઓ ભણવા માટેની મળે, સરસ મજાની લાઇબ્રેરી મળે. અહીંયા એક તમે તાલુકા મથકે શું કરાવી છે, જોડે જોડે આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપવા માટે આવતા દિવસોમાં આઈએએસ, આઈપીએસ, જીપીએસસી આ બધી પરીક્ષાઓ આપવી છે. તો વિજ્ઞાન પ્રવાહની એની સાથે ભણતા એની સાથે એવી ઇતર વાંચનનું પણ ખૂબ મહત્વ હોય છે. ખૂબ વાંચતા રહેવાનું, ખૂબ વાંચવાનું. મોબાઈલમાં સમય નહીં કાઢો, એટલો સમય વાંચવામાં કાઢજો. આપણા પુસ્તકો જે વિષયના હોય તો ખરા, પણ વિષય સિવાયનું થોડું વાંચનનો વગેરે ટેવ રાખવાનું. ભવિષ્યમાં તમારી જિંદગીમાં કોઈ પણ ક્ષેત્રમાં જવું હશે અથવા તો આગળ વધવું હશે, તેમાં કોઈ તમને રોકી નહીં શકે, પણ એના માટેનું સતત વાંચન જોઈએ. હું એક તમને ખાલી દાખલો આપીને વાત પૂરી કરી. તમારે સાડા 9 એક ટાઈમ બીજો કાર્યક્રમ આપ્યો છે. મારી સાથે જ્યારે હું વિલસિયા MBA અજમેર હાઈસ્કૂલમાં 10મા ધોરણમાં ભણતો હતો ત્યાંની યાદી કરાવું. અમે બધા ત્યારે ત્યાંથી ગામડેથી જનડાથી ત્યાં 5 કિલોમીટર ચાલીને આવતા વિલસિયા MBA અજમેર હાઈસ્કૂલ. બસ નહોતી, છકડો નહોતો, સાયકલ નહોતી. અમે રિસેસમાં ટિફિન લઈ આવી. ટિફિન તપાસ ત્યારે કેવું હોય કે બસ ડબરો હોય, ડબરો. આ તમારું આ લેટેસ્ટ ટિફિન નહીં, ડબરો. બિલ્ડિંગનું કામ સત્કાર આ વિસ્તારના અમારા માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એમના બાપુજી છે, એમનો આદેશ લ્યો અને સૂચન કર્યું. એટલા માટે એમને અમને સાંભળ્યા અને આપણી કોલેજની માંગણી છે સ્વીકારી. તો આ વિસ્તારમાંથી સર છે, આપણે સાંભળે છે, સરકારમાં છે, સશક્ત છે, આપણી ચિંતા કરે છે. એટલા માટે આ કાર્ય શક્ય બન્યું છે. તો આ માટે આપણે સરનો પાછો ખૂબ ખૂબ આભાર માનીએ. ખૂબ જબરદસ્ત તાળીઓના સ્વાગત સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કરીએ. ઊભા થઈને કરીએ, એટલું જ નહીં, ઊભા થઈને કરી શકાય. ત્યારે આપણી કોલેજની જરૂરિયાતો ઘણી બધી છે. દિવાળી સુધીમાં ખાતમુહૂર્ત થઈ કામગીરી ફટાફટ શરૂ થાય, જેથી આપણું બિલ્ડિંગ એમાં 200 વિદ્યાર્થીઓ માટેનો સેમિનાર હોલ, સરસ મજાની ખુરશી સાથેનો છે, 150 વિદ્યાર્થીઓ બેસીને ભણી શકે એવી લાઇબ્રેરી છે, વિદ્યાર્થીઓ માટેની કેન્ટીન છે, કેમિસ્ટ્રીની 5 લેબોરેટરી, બોટની ઝૂલોજી. આપણી જે આધુનિક બિલ્ડિંગ હોય, જે રાજકોટ લેવલે અત્યારે બન્યું છે, એનાથી ચડિયાતું એ લેવલનું બિલ્ડિંગ જસદણમાં આકાર પામવા જઈ રહ્યું છે. અને આ બધામાં આપણને મદદરૂપ થનાર, માર્ગદર્શન થનાર સ્વપ્નદ્રષ્ટા બાવળિયા સરનો ખૂબ ખૂબ આભાર માની અહીં વિરમું છું. થેન્ક યુ.